વિદ્યાર્થી મિત્રો, સવર્ગ સંયોજનોમાં હવેનો ટોપિક છે આપણો સમઘટકતા. અણુસૂત્રો સરખા હોય પણ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય તો એને સમઘટકો કહેવાય. બે પ્રકાર પાડીએ છીએ: બંધારણીય અથવા વિન્યાસી સમઘટકતા અને અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતામાં બંધન અથવા બંધનીય અથવા લિંકેજ સમઘટકતા, સવર્ગ અથવા કોઓર્ડિનેટ સમઘટકતા, આયનીય અથવા આયનીકરણ અથવા આયોનિક સમઘટકતા અને દ્રાવક મિશ્રણ સમઘટકતા અથવા સોલ્વેશન સમઘટકતા. અવકાશીય સમઘટકતામાં ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતા. ભૌમિતિક સમઘટકતામાં Ma2B2 એટલે કે એક ધાતુ આયન અને બે પ્રકારના બે લિગેન્ડ એટલે કે ટોટલ Ml4 પ્રકારના સમઘટકો, એમાં સીસ અને ટ્રાન્સ. Ma2B4 અથવા Ma4B2 એટલે કે Ml6 પ્રકારના સંયોજનો, એમાં પણ સીસ અને ટ્રાન્સ. અને Ma3B3 એટલે કે Ml6 પ્રકારના સંયોજનો, એમાં ફેશિયલ અને મેરીડિયોનલ એટલા ઘટકો છે. સૌથી પહેલા ભૌમિતિક સમઘટકો સમજીએ. જે સંયોજનોમાં એક કરતાં વધારે પ્રકારના લિગેન્ડ હાજર હોય એટલે કે હિટ્રોલેપ્ટિક સંકીર્ણ હોય એવા સંયોજનોમાં ભૌમિતિક સમઘટકો જોવા મળે. સામાન્ય રીતે Ml4 અને Ml6 પ્રકારના સંયોજનોમાં જોવા મળે છે. એટલે કે સવર્ગાંક 4 અને સવર્ગાંક 6 ધરાવતા સંયોજનોમાં આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. દાખલા તરીકે Ma2B2, અહીંયા A અને B એક દંતીય લિગેન્ડ છે. સૌથી પહેલા સીસ સમઘટક, જેને સમપક્ષી સમઘટક કહેવાય છે, જોઈએ તો સમચોરસ સંકીર્ણમાં એક જ પ્રકારના લિગેન્ડ એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા હોય આ રીતે અહીંયા જોઈ શકાય છે, તો આને સીસ અથવા સમપક્ષી પ્રકારનો સમઘટક કહેવાય. દાખલા તરીકે PtNa3Cl ટ્વાઇસ પ્લેટિન, એનું IUPAC નામ ડાયએમાઇન ડાયક્લોરાઇડો પ્લેટિનમ 2, એનો આ સીસ સમઘટક. સીસ પ્લેટિન આપણે 11th બી ભણેલા, કેન્સરની નિદાન અને સારવારમાં યુઝ થાય છે. હવે એનો જ ટ્રાન્સ ઘટક જોવો હોય તો આ NH3 ને અહીંયા અને ક્લોરીનને અહીંયા, તો શું થશે? સમાન લિગેન્ડ સામસામી બાજુ આવશે તો એ ટ્રાન્સ સમઘટક કહેવાશે. Ma2B4 અથવા A4B2માં જોઈએ Ml6 પ્રકારના લિગેન્ડમાં આ સીસ સમઘટક જોઈ શકો છો. જે ઓછી સંખ્યામાં છે એક સાઈડ રાખીએ અને બાકીના બીજી સાઈડ, તો આ સીસ સમઘટક છે. અને એના ટ્રાન્સ સમઘટક માટે આ જે ઓછી સંખ્યાવાળા હતા એને અહીંયા લઈ લઈશું. ઓછી સંખ્યાવાળાને વચ્ચે, તો ટ્રાન્સ થઈ જશે. જેમ કે CO Na3,4Cl2 2+ આ પ્રકારના સમઘટકો જોઈ શકાય. હવે Ma3B3 જોઈએ તો એમાં ફેશિયલ સમઘટક સૌથી પહેલાં તો કોઈ એક સાઈડથી ચાલુ કરીને 3A અને 3B આ રીતે મૂકીએ તો એ ફેશિયલ સમઘટક છે. ઉદાહરણ તરીકે આ આપ્યો છે. હવે હમણાં જોયું એમ Ma2B2નો ટ્રાન્સ સમઘટક સરખા લિગેન્ડ સામસામી બાજુએ હોય અથવા વિપક્ષી. Ma2B4નો પણ ટ્રાન્સ જોયો, ઓછી સંખ્યાવાળા સામસામે. અને Ma3B3માં ફેશિયલ સમઘટક જોયો તો હમણાં આપણે. મેરીડિયનલ જોવા માટે આ A અને B બદલો અથવા તો આ A અને B બદલો, જોઈ લો તમે, તો એ મેરીડિયનલ સમઘટક છે. PtNa3BrCl પી એટલે પેરિડીન, એના ભૌમિતિક સમઘટકો આ પ્રમાણે દર્શાવેલા છે. જુઓ, સીસ, ટ્રાન્સ. એ જ રીતે FeNa3 Ma2B4ના સીસ સમઘટક ઓછી સંખ્યાવાળા એક સાઈડ અને ટ્રાન્સ સમઘટક ઓછી સંખ્યાવાળા ઉપર નીચે. COCl ટ્વાઇસ En ટ્વાઇસના ભૌમિતિક સમઘટકો સમાન લિગેન્ડ એક જ તરફ તો સીસ, સામસામી તરફ તો ટ્રાન્સ. અહીંયા આ દ્વિદંતીય લિગેન્ડ છે એટલે બે વખત સવર્ગ સાથોજક બંધ બનશે એક જ લિગેન્ડમાંથી.
આ રીતે પણ એને દર્શાવી શકાય, સીસ અને ટ્રાન્સ, અથવા તો એને આ રીતે પણ દર્શાવી શકાય એના બંધારણીય સૂત્ર વડે. સમાન લિગેન્ડ એક જ તરફ તો સીસ, સામસામી તરફ તો ટ્રાન્સ. ત્યારબાદ ફેસિયલ અને મેરિડિયોનલ MA3B3 પ્રકારના જોઈ લો, આપણે ચેક કરેલા જ છે. આ ક્વેશ્ચન તમે વિચારશો વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થ ધાતુ આયન સાથે જ્યારે બે એક દંતી લિગેન્ડ જોડાયા હોય તો ભૌમિતિક સમઘટકો શક્ય નહીં બને. કારણ કે બે એક દંતી લિગેન્ડ જોડાય તો MA2 અથવા MAB થાય, એટલે એના ભૌમિતિક સમઘટક શક્ય બનતા નથી. આના પણ ભૌમિતિક સમઘટકો તમે જાતે ડ્રો કરશો. MA2B ફૂલ ટાઈપનું છે. હવે પ્રકાશીય સમઘટકો જોઈએ. અગાઉ આપણે ભણી ગયેલા છે એમ, ધ્રુવભૂત પ્રકાશને કોણાવર્તિત કરતો હોય, જો જમણી બાજુ કોણાવર્તિત કરતો ડેક્સ્ટ્રો રોટેટરી અથવા દક્ષિણ ભ્રમણી અથવા ડી અથવા પ્લસ, અને ડાબી બાજુ રોટેટ કરતો હોય તો લીવો રોટેટરી અથવા વામ ભ્રમણી અથવા એલ અથવા માઇનસ. પદાર્થનું પ્રતિબિંબ મળવું જોઈએ, પણ એની પર અધ્યારોપિત, એના મૂળ ઇમેજ ઉપર અધ્યારોપિત ન થવું જોઈએ. ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન હોવો જોઈએ. આ બધી શરતોનું પાલન થાય તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક કહેવાય. પ્રકાશીય સમઘટકતા મોટે ભાગે દ્વિદંતીય લિગેન્ડ અથવા તો દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણોમાં જોવા મળે છે. દાખલા તરીકે COEN3 3+, એનો આ ડેક્સ્ટ્રો સમઘટક છે, તો એની એક્ઝેક્ટલી મિરર ઇમેજ એ એનો લીવો સમઘટક થાય. એને ફોર્મ્યુલાથી બી બતાવી શકાય. એ જ રીતે આ CR ઓક્ઝેલેટો થ્રાઇસ 3-, ડેક્સ્ટ્રો અને લીવો એની ફોર્મ્યુલાથી બતાવીએ. તો આને જો ડેક્સ્ટ્રો કહેશો તો લીવો તમે જાતે ડ્રો કરી શકો છો, એની મિરર ઇમેજ. આ ક્વેશ્ચન જુઓ, PTCl ટ્વાઇસ AN ટ્વાઇસ +2 ના ભૌમિતિક અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. તો પહેલાં MA2B2 છે, તો એના ભૌમિતિક સમઘટકો આ પ્રમાણે થાય. સરખા લિગેન્ડ એક જ તરફ એટલે સીસ સમઘટક અને સામસામી તરફ એટલે ટ્રાન્સ. વિદ્યાર્થી મિત્રો, આનો જે સીસ સમઘટક છે એની એક્ઝેક્ટલી મિરર ઇમેજ એ એના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો બને છે. જુઓ, ટ્રાન્સના નથી બનતા, સીસના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો પોસિબલ બને. એ જ રીતે આ જુઓ, CrCl2OX ટ્વાઇસ 3-, સીસ સમઘટક દોરવાનું કીધું છે અહીંયા. તો બે સમાન લિગેન્ડ એક જ તરફ, સીસ સમઘટક થાય એનો. પ્રકાશ ક્રિયાશીલ સમઘટક દોરવાના કીધા તો MA3B3 છે, એટલે પહેલાં ફેસિયલ ટાઈપનો આપણે સમઘટક દોરી કાઢીએ. એને ડેક્સ્ટ્રો કહી દઈએ, એ મિરર ઇમેજ એને લીવો કહીશું. અહીંયા મેરિડિયોનલના પ્રકાશ ક્રિયાશીલ સમઘટક પોસિબલ બનતો નથી. એ જ રીતે અમુક અન્ય પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે, તમે પ્રેક્ટિસ કરી લેશો. અત્યારે સ્ક્રીનશોટ લઈ લો. સ્ટેટ બોર્ડમાં હમણાં લેટેસ્ટ પૂછાયેલો CONA3 ટ્વાઇસ EnCl2+ ના ભૌમિતિક અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. તો સૌથી પહેલાં ભૌમિતિક સમઘટકો જોઈએ. સીસ સમઘટક સમાન લિગેન્ડ નજીક નજીક, અને એના ટ્રાન્સ સમઘટકમાં સમાન લિગેન્ડ એકબીજાથી દૂર. હવે એનો સીસ સમઘટક જે છે એની મિરર ઇમેજ લઈશું. જો આને ડેક્સ્ટ્રો કહીશું તો આ લીવો, અને લીવો કહીશું તો આ ડેક્સ્ટ્રો કહી શકાશે. તમે સ્વપ્રયત્ન કરી શકશો. આવા અમુક ક્વેશ્ચન્સ છે બીજા ફાવે એવા છે, તમે અત્યારે સ્ક્રીનશોટ લઈ લેશો. નેક્સ્ટ જુઓ, CrH2 ટ્વાઇસ C2O4 ટ્વાઇસ એનો ભૌમિતિક સમઘટક સમાન લિગેન્ડ નજીક, એનો ટ્રાન્સ સમઘટક સમાન લિગેન્ડ દૂર. અને આ જે છે એની મિરર ઇમેજ લઈએ, સ્વપ્રયત્ન ફાવશે તમને. એટલે આ ડેક્સ્ટ્રો અને લીવો એટલે કે
પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો થાય. બીજા અમુક ક્વેશ્ચન્સ તમે નોંધી લો, એ તમે પ્રેક્ટિસથી કરી શકશો. વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખીશું કે સિસ અને ફેશિયલ આ પ્રકારના જે ભૌમિતિક સમઘટકો છે એના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો પોસિબલ બને છે, જ્યારે ટ્રાન્સ અને મેરિડિયોનલ પ્રકારના જે ભૌમિતિક સમઘટકો છે એના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો પોસિબલ બનતા નથી. ફેશિયલ ટ્રાય એક્વા ટ્રાય નાઇટ્રાઇટ્રો એન કોબાલ્ટ 3 એની પહેલાં તો ફોર્મ્યુલા જોઈએ તો ફેશિયલ પ્રકારનો આ સમઘટક આ રીતે ડ્રો કરી શકાય. આની મિરર ઇમેજ લઈએ તો એના પ્રકાશ ક્રિયાશીલ સમઘટક પોસિબલ બને. મેરિડિયોનલ ટ્રાય એમાઇન ટ્રાય ક્લોરાઇડો કોબાલ્ટ 3 એની ફોર્મ્યુલા મેરિડિયોનલ છે એટલે એનો આ સમઘટક દોર્યો આપણે ભૌમિતિક સમઘટક, પણ આનો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક પોસિબલ બનશે નહીં. નેક્સ્ટ જુઓ, 6 સવર્ગાંક ધરાવતા ધાતુ આયન એફીના સિસ અને ટ્રાન્સ સમઘટકો દર્શાવો. તો 6 સવર્ગાંક ધરાવતો હોય એટલે Ma4B2 અથવા A2B4 આ પ્રકારનો થયો. FeNH3 twice CN4 1 એનો સિસ સમઘટક ઓછી સંખ્યાવાળા એક સાઈડ અને ટ્રાન્સ સાઈડ. 6 સવર્ગાંકવાળા ધાતુ આયન કોબાલ્ટનો ફેશિયલ અને મેરિડિયોનલ જોઈ લો તમે. ફેશિયલ અને મેરિડિયોનલ આપણે અગાઉ પણ ઘણી વાર જોઈ ગયા.